નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું સારાભાઈ કંપાઉસ ખાતે આવી પહોંચ્યો છું. અહીંયા જે મહેન્દ્રસિંહ ધોની જે ક્રિકેટર છે તે અહીંયા આ હોટલની અંદર રોકાયા છે. તેમના ફેન્સ ફોલોવિંગ છે તે અહીંયા મોટી સંખ્યામાં તેમની એક ઝલક જોવા માટે અહીંયા પહોંચ્યા છે. અને હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં જે યુવાનો છે તે મહેન્દ્રસિંહ ધોની જે ક્રિકેટર છે તેઓની એક ઝલક મેળવવા માટે અહીંયા પહોંચ્યા છે. તમામ જે યુવાનો અહીંયા જે પહોંચ્યા છે તેઓ પોતાના હાથમાં મોબાઈલ ફોનમાં તેમની એક તસવીર કંડારવા માટે આજે મોટી સંખ્યામાં જે તેઓ અહીંયા પહોંચ્યા છે. અને જે રીતના થોડીક જ ક્ષણોમાં જે વડોદરા શહેરમાં પારુલ યુનિવર્સિટી ખાતે તેમનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં તેઓ હાજરી આપવાના છે, જેને લઈને તેઓ અહીંયા સારાભાઈ કંપાઉસ ખાતે જે ખાનગી હોટલ આવેલી છે ત્યાં રોકાયા છે. અને જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં તે તેમના ફેન્સ ફોલોવિંગ છે તેઓ અહીંયા પહોંચ્યા છે. તેમની એક ઝલક જોવા માટે, તેમનો એક યાદગારી એક ફોટો મોબાઈલમાં કંડારવા માટે અત્યારે મોટી સંખ્યામાં ભીડ છે તે જોવા મળી રહી છે. કેવું છે? જે રીતના અહીંયા ફેન્સ છે તેઓ પણ આવ્યા છે. શું કહેશો કે આજે મહેન્દ્રસિંહ ધોનીની એક ઝલક જોવા માટે તમે? બસ આ ધોની આયા એટલે જોવા આવ્યા છે. અહીં આ આપણે વિક્રમ સારાભાઈ કમ્પાઉન્ડમાં એટલે ઝલક જોવા આવ્યા છે. બધી પબ્લિક ઊભી છે, એમના ફેન ઊભા છે, બધા જોવા જ આવ્યા છે. અમે લાગે છે ખરેખર જોવા જ આજે પારુલમાં આવ્યા એટલે બધી અહીં આવશે ધોની સાહેબ એટલે અમે જોવા આવ્યા છે. એ બધા જી ચોક્કસથી દર્શક મિત્રો, આ તમામ જે લોકો જોઈ શકો છો, જે યુવાનો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેમના ફેન્સ ફોલોવિંગ છે તેઓ અહીંયા પહોંચ્યા છે. મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટર તેઓ અહીંયા પહોંચ્યા છે. તેમની એક ઝલક જોવા માટે, તેમનો એક ફોટો ક્લિક કરવા માટે અત્યારે તમામ તેમના ફેન્સ ફોલોવિંગ અત્યારે આ ખાનગી હોટલ પાસે તેઓ એકઠા થયા છે. અને હમણાં થોડીક ક્ષણોમાં અહીંયાથી તેઓ હાલ જે રીતના મોટી સંખ્યામાં અહીંયા જે યુવાનો છે, જે લોકો છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે. અને જે બંને તરફ જે આ હોટલ છે તેની બહાર પણ અહીંયા મોટી સંખ્યામાં ટોળા એકઠા થયા છે. જે રીતના આપ દૃશ્યમાં પણ જોઈ શકો છો કે જે રીતના મોટી સંખ્યામાં ક્રિકેટર આપવા માટે પહોંચવાના છે, જેને લઈને અહીંયા રોકાયા છે. વડોદરા શહેરમાં પારુલ યુનિવર્સિટી ખાતે મિશન પોસિબલ યહાં પોસિબલ હૈ કાર્યક્રમનું યુવાનોને પ્રેરણા રૂપ આ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત થવાના છે, જેને લઈને આજે વડોદરા શહેરના મહેમાન બન્યા છે ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની. તેમની મોટી સંખ્યામાં અત્યારે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં તેમના ફેન્સ અહીંયા તેમની એક ઝલક જોવા માટે અહીંયા આપણી સાથે અહીંયા જે સિક્યુરિટી છે તેઓ છે આપણી સાથે. હરમેશભાઈ છે, તેમની સાથે વાત કરીએ. જી હરમેશભાઈ, કેવા પ્રકારની અત્યારે સિક્યુરિટી છે અને આજે આ પબ્લિક જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તેમની ફ્રેન્ડ્સ ફોલોવિંગ આવી છે, કેવી રીતના મેનેજ? હમણાં પોલીસ બંદોબસ્ત ને બહારથી બી બાઉન્સર્સ બોલાયા છે અમે લોકોએ, ને અહીંની બરોડા ટીમ છે જે કવરઅપ આપી રહ્યા છે. અને અહીંથી અમે લોકો પારુલ કોલેજ લઈ જવા. ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા હરમેશ કહાર અને જેઓએ તેમની જવાબદારી લીધી છે કે જે આ ક્રિકેટર વડોદરા શહેરમાં આવ્યા છે મહેન્દ્રસિંહ ધોની, તેઓને જે તેમના જગ્યા પર જે કાર્યક્રમ છે તેને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવા માટેની તમામ જવાબદારી માટે તેઓ સજ્જ છે. ને જે રીતના મોટી સંખ્યામાં ફેન્સ ફોલોવિંગ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. જે રીતના હમણાં થોડીક ક્ષણોમાં આ ગેટથી મહેન્દ્રસિંહ ધોની બહાર નીકળશે અને તમામ જે લોકો છે, જે યુવાનો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકશો, મારા કેમેરામેન આપને બતાવશે કે જે બિલ્ડિંગની ઉપર સુધી જે લોકો છે તેમના ફ્રેન્ડ્સ છે તેઓ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે એમના ફ્રેન્ડ્સ છે તેઓ અહીંયા પહોંચ્યા છે. અને જે રીતના ધોનીનો જે ફોટો ફ્રેમ તેઓ અહીંયા પહોંચ્યા છે. એમના મોટી સંખ્યામાં ફ્રેન્ડ્સ છે તે અહીંયા
પહોંચ્યા છે અને જે રીતના હાલ જે રીતના મોટી સંખ્યામાં તમામ જે યુવાનો છે તેમના ફ્રેન્ડ્સ છે તે અત્યારે અહીંયા ગાડીની આગળ તેઓ આવી પહોંચ્યા છે અને જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મહેન્દ્રસિંહ ધોનીના સાથે એક ફોટો તેમની એક ઝલક જોવા માટે જે આટલી મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે તે તમામ જે યુવાનો અત્યારે મહેન્દ્રસિંહ ધોનીનો બહાર નીકળવાનો તેમનો એક ઝલક જોવાની માટે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા હતા. હવે અહીંયાથી નીકળીને પારુલ યુનિવર્સિટી ખાતે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પહોંચવાના છે અને આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યામાં મહેન્દ્રસિંહ ધોનીના ફેન્સ છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને જે રીતના તમામ જે આ લોકો છે તેઓ અહીંયા મેડમ જે રીતના હાલ મોટી સંખ્યામાં અહીંયા યુવાનો છે તે એકઠા થયા હતા મહેન્દ્રસિંહ ધોનીની એક ઝલક જોવા માટે. હવે તેઓ અહીંયાથી નીકળીને આગળ જે પારુલ યુનિવર્સિટી ખાતે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચવાના છે ને જેને લઈને અત્યારે અહીંયા મોટી સંખ્યામાં જે યુવાનો છે તેઓ અહીંયા પહોંચ્યા હતા મહેન્દ્રસિંહ ધોનીની એક ઝલક જોવા માટે. અને જે રીતના અત્યારે પણ જે મોટી સંખ્યામાં જે લોકટોળા છે તે અહીંયા મહેન્દ્રસિંહ ધોનીના આગમનને લઈને